કેમ છો વિદ્યાર્થી મિત્રો? હાર્દિક મકવાણા એસએસસી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 10 નું સૌથી અગત્યનું પ્રકરણ, સૌથી વધુ માર્ક ધરાવનારું પ્રકરણ જે છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર આપણે શોર્ટ અને સ્વીટ રીતમાં શીખીશું. એકદમ સરળ રીતે. ટૂંકમાં પહેલા આપણે આખું પ્રકરણનો હાર્દ સમજી લઈએ. આખું પ્રકરણ શું આવે છે, એમાં શું અગત્યની માહિતીઓ છે, કઈ બાબતો તમારે ધ્યાન રાખવાની, કયા કયા સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે, આપણે શીખીએ. ચાલો સમજીએ. પહેલા સૌપ્રથમ જ્યારે આંકડાશાસ્ત્ર તમે જોતા હો તમારે પહેલા જોવાની માહિતી કેવા પ્રકારની છે. માહિતી બે પ્રકારની હોય છે, એક તો વર્ગીકૃત અને બીજી છે અવર્ગીકૃત. અવર્ગીકૃત માહિતી એટલે કેવી માહિતી? જેમાં કોઈ વર્ગમાં વિભાજિત ન હોય. દાખલા તરીકે હું તમને કહું 1 5 8 9 11 17 આવી બધી સંખ્યા મેં તમને કીધી, એ કેવી છે? અવર્ગીકૃત માહિતી. આવી અવર્ગીકૃત માહિતી હોય એમાં ત્રણ વસ્તુ કંઈક પણ વસ્તુ તમને શોધવાનું કે, જેમ કે મધ્યક શોધવાનું કે, મધ્યસ્થ શોધવાનું કે બહુલક શોધવાનું કે, એના સૂત્ર તમારે થોડા જોઈ લેવાના. જેમ કે હું તમને કહું છું મધ્યક શોધવાનું તો તમારે યાદ શું રાખવાનું છે? તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. ત્યારબાદ મધ્યસ્થ શોધવું તો તમારે શું યાદ રાખવાનું? મધ્યસ્થ શોધો ત્યારે પહેલો મુદ્દો યાદ રાખવાનો, તમારે જે સંખ્યા આપેલી હોય ને તે સંખ્યાને પહેલા ચડતા અથવા ઉતરતા ક્રમમાં. શું યાદ રાખવાનું? ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. નાનાથી મોટી અથવા મોટેથી નાની સંખ્યા તરફ ગોઠવવું. ત્યારબાદ આપેલી જેટલી સંખ્યા છે એકી અંકમાં છે એટલે અયુગ્મ છે કે બેકી એટલે કે યુગ્મ સંખ્યા હોય. જો આપેલી સંખ્યા છે એ એકી સંખ્યા હોય એટલે અયુગ્મ સંખ્યા હોય તો તમારે સૂત્ર શું યાદ રાખવાનું? તો કે n + 1/2 મૂળ અવલોકન. અને જો આપેલી સંખ્યા છે એ યુગ્મ હોય એટલે કે બેકી હોય તો તમારે સૂત્ર શું યાદ રાખવાનું છે? n/2 મૂળ અવલોકન વત્તા n/2 વત્તા 1 મૂળ અવલોકન આખાને ભાગ્યા 2. અને સૌથી સરળ અને ઈઝી રીતે એટલે શું યાદ રાખવાનું? બહુલક. બહુલક એટલે શું થયું? સૌથી વધુ પુનરાવર્તિત થતી સંખ્યા. દાખલા તરીકે ઉદાહરણ તમને આપો કે ભાઈ કોઈ પણ સંખ્યા તમને કીધી 1 3 5 8 9 5 2 7 5 10 12 5 આવી બધી કોઈ પણ સંખ્યા એમાં સૌથી વધુ વખત કઈ રિપીટ થઈ? તો કે 5. તો 5 ને કહેવામાં આવશે બહુલક. ઓકે, આ એક રીતે અવર્ગીકૃત માહિતી. અને આપણે જે દાખલા વધારે પડતા આપેલા છે એ દાખલા કયા છે? બધા તે વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં તમે શું યાદ રાખશો? વર્ગીકૃત માહિતી જ્યારે આપેલી ત્યારે એમાં તમારે બે વસ્તુ જોવાનું, સતત છે કે અસતત. સતત હોય એટલે તમારે યાદ શું રાખવાનું? જો તમે ઉદાહરણ સહિત કીધું 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 એટલે કે જ્યાં સંખ્યા પૂર્ણ થતી હોય ત્યાંથી તે આગળ શરૂ થાય. એટલે ઉર્ધ્વસીમાં આગળ શું બનશે? અધઃસીમા. ઓકે, આ યાદ રાખવાનું. અને જ્યારે બીજી અસતત માહિતી એટલે હું અહીંયા તમને કીધું 1 થી 9 10 થી 19 20 થી 29 30 થી 39 આવી સંખ્યા આપી હોય તો એ શું છે? અસતત માહિતી. અસતત માહિતી તમારે શું કરવાની? સતતમાં ફેરવવાની. સતતમાં ફેરવશો એટલે શું થશે? સિમ્પલ વસ્તુ. પાછળની સંખ્યા હોય એમાં તમે શું કરશો? આઠાના ઉમેરશો એટલે 0.50 ઉમેરવાનો. અને આગળની સંખ્યા એટલે અધઃસીમામાં શું કરશો? આઠાના બાદ કરશો એટલે 0.50 બાદ કરવાનો. એટલે અહીંયા તમે સંખ્યા કરો તો શું થશે? 0.5 અને અહીંથી બનશે, તમે સંખ્યા જોઈ શકો છો, અહીંયા બને તમે 0.5 અને અહીંયા બનશે 9.5. અહીંયા શું બને? તો કે 9.5 અને અહીંયા બનશે એની પછી 19.5. તો તમે અહીંયા જોઈ શકો છો આ સંખ્યા ઉર્ધ્વસીમા અને એની પછીના વર્ગની અધઃસીમા બંને કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. એટલે પછી એને અસતત દેશે ન ફેરવી નાખી સતત કરી નાખી. આ વસ્તુ યાદ રાખવાની. ત્યારબાદ તમારે એમાં ત્રણ વસ્તુ મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવા માટેના સૂત્ર શું યાદ રાખવાનું? મધ્યકમાં યાદ રાખવાનું ત્રણ રીત છે: પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. જો સરળ ઈઝીલી ગુણાકાર તમારે થઈ શકે એમ હોય તો તમારે કઈ રીત વાપરવાની? પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીતમાં તમારે યાદ શું રાખવાનું? તો કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્મા મીન્સ સરવાળો. fi એટલે શું થાય? તો કે આવું. અને xi એટલે શું થાય? મધ્યકમાં. મધ્યકમાં કેવી રીતે મળશે? અધઃસીમા બિંદુ વત્તા ઉર્ધ્વસીમા બિંદુ ભાગ્યા 2. તમે કરશો એટલે તમને xi મળશે. ઈ યાદ રાખજો. ત્યારબાદ ધારેલા મધ્યકની રીતમાં શું યાદ રાખવાનું? એનું સૂત્ર શું છે? તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. હવે આ di શું છે? fi એટલે તો તમને ખબર પડી કે આવૃત્તિ છે. તો di એટલે શું? તો di મળે કેવી રીતે? તો di નું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો કે di બરાબર અહીંયા di છે, આ di બરાબર xi - a. એટલે જે ક્રમિક આવૃત્તિ આવતી હોય છે તમે xi એટલે મધ્ય કિંમત જે આવતી હોય એમાંથી તમારે ધારેલો મધ્યક છે તમારે શું કરવાનું છે? બાદ કરવાનું છે. એક તમે મેળવશો એટલે ત્યાં તમને શું મળશે?
di મળશે. ઓકે, ત્યારબાદ પદ વિચલન રીત. પદ વિચલન રીતમાં શું યાદ રાખવાનું? xi બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે એમાં ui કેવી રીતે મેળવવું? તો ui માં તમારે યાદ રાખવાનું છે કે જે તમને અંતરે છે મધ્ય કિંમત મળી હોય એમાંથી તમારે ધારેલો મધ્ય બાદ કરી ભાગ્યા વર્ગ લંબાઈ h તમે મેળવશો એટલે તમને ત્યાં શું મળશે? ui. ઓકે, એટલું ખબર પડી ગયું? ખાસ યાદ રાખજો, h એટલે શું થયું? વર્ગ લંબાઈ. ઓકે, a એટલે શું થયું? ધારેલો મધ્ય. દરેકમાં તમે જુઓ તો સિગ્મા fi તો ફિક્સ જ છે છેદમાં. આ યાદ જ રાખવાનું છે. ઓકે, અને આ દાખલા ઘણા અંતર વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય તો બને ત્યાં સુધી એક દાખલામાં રીત યાદ રાખવાની કે એમાં પદ વિચલન બહુ યુઝ ન કરો. જરૂરિયાત કીધી હોય તો એના માટે કઈ રીતે કરવું એ આગળ આપણે દાખલા શીખશું એમાં પણ સમજાવવામાં આવશે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ છે મધ્યસ્થ કઈ રીતે શોધે. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે m બરાબર l વત્તા કૌંસની અંદર n ના છેદમાં 2 માઈનસ cf આખાના છેદમાં f ગુણ્યા h. હવે m એટલે શું થયું? મધ્યસ્થીય વર્ગની અધઃ સીમા. ઈ કઈ રીતે મળે? તમને જેટલી કુલ સંખ્યા આપી હોય, કુલ તમારી આવૃત્તિ હોય એને ભાગ્યા 2 કરો એટલે તમને શું મળશે? તો કે મધ્યસ્થીય વર્ગ. ઈ ક્યાંથી મળે? તો કે જે સંચયી આવૃત્તિમાં તમને આપેલી હોય ઈ તમારે કઈ વર્ગમાં આવે છે ઈ તમારો મધ્યસ્થીય વર્ગ બનશે. ઓકે, ત્યારબાદ cf એટલે શું થશે? તો cf એટલે શું થયું? તો કે મધ્યસ્થીય વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. h એટલે તો યાદ રાખવાનું છે, h એટલે શું થયું? વર્ગ લંબાઈ. અને f એટલે શું થયું? મધ્યસ્થીય વર્ગની આવૃત્તિ. આ મૂકશો એટલે તમારો ત્યાં મધ્યસ્થ મળશે. ત્યારબાદ બહુલક માટેનું સૂત્ર શું છે? તો બહુલક એટલે કે z બરાબર n વત્તા કૌંસની અંદર f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. h એટલે શું યાદ રાખવાની? હા, વર્ગ લંબાઈ. ત્યારબાદ અહીંયા l એટલે શું યાદ રાખવાનું? l એટલે બહુલકીય વર્ગની અધઃ સીમા. બહુલકીય વર્ગ કેવી રીતે મળશે? તમને જે સંખ્યા આપેલી હોય એમાં સૌથી મોટી આવૃત્તિ હોય ત્યાં તમારે શું બનશે? બહુલકીય વર્ગ. ઓકે, ત્યારબાદ f1 એટલે શું થયું? તો કે f1 એટલે શું યાદ રાખવાનું? બહુલકીય વર્ગની આવૃત્તિ. હવે 1 ની પહેલા શું આવે? 0 આવે. તો એ જ રીતે યાદ રાખવું f0 એટલે શું થયું? બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. 1 પછી શું આવે? તો કે 2. તો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અને h એટલે તો આપણે વારંવાર કહીએ છીએ વર્ગ લંબાઈ. અને બીજું તમને કોઈ પણ દાખલામાં છે ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપી મધ્ય, મધ્યસ્થ અને બહુલક. આમાંથી ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ જો રકમમાં આપી દીધું હોય તો તમારે સૂત્ર કેવી યાદ રાખવાનું? તો કે z બરાબર 3m 2x બાર. ઓકે મિત્રો, આ એક ખાસ તમે અત્યારે જે છે આખી માહિતી આપી ઈ આંકડા શાસ્ત્રનો આખો હાર્દ સમજાવેલો છે. હજી આપણે દાખલા પણ શીખશું. સૌથી અગત્યનું પ્રકરણ છે, 14 માર્ક સુધીનું આમાં અંતર પૂછાય છે. એટલા માટે આ પ્રકરણ પર થોડોક આપણે વધારે ભાર દઈશું. હજી દાખલા આપણે શીખવાના છે, હજી દાખલા પણ આપણે જોશું. જો આપને ગમ્યું હોય તો ખાસ કમેન્ટ અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક પણ કરજો. થેન્ક યુ. જય હિન્દ.